રાજકોટ ખાડો ખોદે તે પડે તે કહેવત પડી સાચી। રાજકોટના અમીન માર્ગના કોર્નર ખાતે કોર્પોરેશનનું વાહન ફસાયું ખાડામાં કોર્પોરેશનનો ટ્રક ફસાતા પ્રી મોન્સૂનનો દાવો પોકળ થયો સાબિત। ડ્રેનેજની સફાઈ માટે જતી ગાડી કોર્પોરેશનના ખોદેલા ખાડામાં ફસાઈ। શું તંત્ર ખોદકામ કર્યા બાદ ખાડા પણ યોગ્ય સમયે બુરતા નથી? 1 થી 1.5 મહિના પહેલા ખાડો ખોદ્યો હતો છતાં ન બુરતા બની ઘટના ભ્રષ્ટાચાર થતા હોવાનો સ્થાનિકોનો દાવો। અહેવાલ સંજય પોપટ। રાજકોટના અમીન માર્ગ પર પ્રી મોન્સૂન કામગીરી અર્થે રાજકોટ મહાનગરપાલિકાએ ડ્રેનેજ લાઇન છેલ્લા 4 દિવસથી ખોલેલી હતી। અહીંયા રાહદારીઓને કોઈપણ જાતનું સાઇનબોર્ડ અથવા તો સેફટી માટેના કોઈ બેરિકેટિંગ મારેલા નહોતા। જેને ખાડો ખોદ્યો તે જ ફસાયા છે। એટલે રાજકોટ મહાનગરપાલિકાની ડ્રેનેજ લાઇનનું જે ટ્રક છે એ આ મોટા ખાડામાં ફસાયો। જો કોઈ રાહદારી કે અથવા કોઈ વાહન ચાલક આમાં અકસ્માતે કોઈ ગંભીર ઈજા થાય તો તેનો જવાબદાર કોણ? અને ભૂતકાળમાં રાજકોટમાં થયેલું છે। આ માત્ર પ્રશ્ન અમીન માર્ગ પૂરતો નથી, સમગ્ર રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરીના નામે ચારે બાજુ ગટરો ખોલેલી છે। આ ગટરો ખોલે એમાં કોઈ પ્રશ્ન ન હોય, પરંતુ તાત્કાલિકપણે ફરીથી એનું પેચિંગ વર્ક કરી અને રોડ રસ્તા સામાન્ય રીતના રાહદારીઓ ચાલી શકે, કોઈ વાહન ચાલકોને પ્રશ્નો ન ઉદ્ભવે એની જવાબદારી તંત્રની હોય છે। પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો એ માત્ર ને માત્ર રીલ્સો અને ફોટો સેશનમાં વ્યસ્ત છે। ભાજપના તમામ કોર્પોરેટરે પ્રી મોન્સૂન કામગીરી નિહાળવાના ચારે બાજુ ફોટાઓ પોતાના સોશિયલ મીડિયામાં મૂક્યા છે, પરંતુ હકીકતે રાજકોટમાં ચારે બાજુ ગટર લાઈનો ખુલ્લી છે, રાહદારીઓના જીવ જોખમ ઉપર છે, ટ્રાફિક ચક્કાજામ થાય છે। અહીંયા અમીન માર્ગે છેલ્લા 5 દિવસથી ડ્રેનેજ લાઈન છે, માત્ર 2 ફૂટના ડ્રેનેજ લાઈનની અંદર 5 દિવસ કઈ રીતના થાય? તો મેયરશ્રી ફિલ્ડ ઉપર ઉતરે। વિપક્ષ તરીકે અમે મહાનગરપાલિકાના ભાજપના નેતાઓને ચેતવણી આપીએ છીએ કે ગયા વર્ષ જેવી રાજકોટવાસીઓને રોડ રસ્તા અને ખાડાઓ બાબતે હાલાકી પડશે, અમે ફરીથી આંદોલન કરશું અને રસ્તા ઉપર ઉતરશું। રાજકોટના લોકો કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે, પણ માત્ર એ નેતાઓની રીલ્સો જોવા માટે નથી કરતા, ખરેખર ગ્રાઉન્ડ ઉપર કામગીરી અર્થે એમને નાની મોટી અપેક્ષા હોય છે।